થરાદની ખાનગી હોસ્પિટલમાં હોબાળો. કૃષ્ણા હોસ્પિટલમાં માતા અને બાળકનું મોત થતાં હોબાળો મચાવ્યો. પ્રસૂતિ કરાવવા આવેલ માતા અને બાળકનું મોત થતાં પરિવારજનોનો હોબાળો. પરિવારજનોનો આક્ષેપ, ડોક્ટરની બેદરકારીથી મોત થયું. પરિવારજનો પહોંચ્યા થરાદ પોલીસ સ્ટેશને. આ ઘટના એવી છે કે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. એ દરમિયાન મહિલાના ગર્ભમાં બાળક મૃત હોય છે તો નોર્મલ ડિલિવરી થશે એવું ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે, એવું પરિવારનું કહેવું છે. નોર્મલ ડિલિવરી થાય એના માટે મૃત્યુ પામેલા બાળકને મહિલા ગર્ભમાં લગભગ 4 કલાક સુધી કેવી રીતે રહી શકે એવું પરિવારનું કહેવું છે. નોર્મલ ડિલિવરીની રાહ જોતા બાળક સાથે માતા પણ મૃત્યુ પામ્યા છે. મહિલાને ગાયનેક વિભાગમાં રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલના પહેલા માળે તો ત્યાં મહિલા અને બાળક બંને મૃત્યુ પામ્યા હોવા છતાં હોસ્પિટલમાં નીચેના વિભાગમાં મૃતદેહને ડોક્ટર ખોટી રીતે જીવિત છે એવી રીતે બતાવવા માટે ઓક્સિજન લગાડીને અન્ય કોઈ દર્દીના ઓપરેશનમાં જતા રહે છે. પ્રતાપભાઈ બાજુભાઈ છું. કાલે મારા કાકાના છોકરાના ઘરથી કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો. જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક, પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે. આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે. એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું, ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે. એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી. છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી. આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ. તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામે છે. અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ. અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ હોય છે એમ નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો. કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેન બીજી ન જાય. અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમને ખામી છે ને. અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ. મૃત્યુ પામેલી વ્યક્તિ સાથે ઓક્સિજન લગાડવું અને ગર્ભમાં બાળક મરી ગયેલ હોવા છતાં મહિલા જીવિત કેવી રીતે થઈ શકે? સ્વાભાવિક છે, સામાન્ય દર્દીને ઓક્સિજન લગાડવાથી ફરીથી જીવવાની પ્રોસેસ થઈ શકે છે, પણ જે માતા ગર્ભાવસ્થા દરમિયાન મૃત્યુ પામ્યા છે તો તેમને ઓક્સિજન લગાડીને 2 કલાક સુધી ડોક્ટર અન્ય દર્દીઓની સારવાર માટે જતા રહે છે. આજે કોઈ એમના પરિવાર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા એ સમયે મહિલા મૃત હાલતમાં ખાલી ઓક્સિજન લગાડેલ હાલતમાં હતા. હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે આ બહેન મૃત્યુ પામ્યા છે તો શું કામ ઓક્સિજન લગાડવું છે? પછી એમણે ઓક્સિજન કાઢી લેવામાં આવ્યું હતું અને ગાયનેક ડોક્ટર મેહુલ નાયકની બેદરકારીના લીધે મહિલાનું મોત થયું. ખાસ નોંધ, ડોક્ટર કરશનભાઈ પટેલ આ બાબતમાં કોઈ લેવા દેવા ન હોઈ શકે કારણ કે પોતે ગાયનેક ડોક્ટર નથી અને સારવાર પોતે આપેલ નથી. આ બાબતમાં હું પીરાજી પીલુડા, વરજેગજી ઠાકોર, દેવાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર હતા અને આ બહેનને ન્યાય મળે તેવી માંગ કરી છે. સાહેબ, અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા. રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રું, બેનને ડિલિવરી છે તો કે ના, બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા સવારે 9 વાગ્યા. 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રું, તો કે ના, ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા. 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે. તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી. પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ. પોતે ઓક્સિજન ઉપર લઈ જા. મેં કીધું તમને હમી હોદે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું હતું ના કે છુટકારો થઈ જશે. એટલે સાહેબે માન્યું નહીં. એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા. આપણને હવે ખાતા નથી. અમે સાહેબ આગળ લડવા માંગે. કૃષ્ણ હોસ્પિટલમાં 2 બાળક મરી ગયો અને એની માય મરી ગઈ. 2 કૃષ્ણ હોસ્પિટલ. અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો, બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે. પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને, દવાથી બચે. તો કે ના, એ તો છુટકારો થઈ જશે. ડોક્ટર 10 વાર આવ્યો, છુટકારો કે થઈ જશે ભાઈ.
તો હાલમાં બે મરી ગયા છે. બે મરી ગયા. હવે શું કરવા માંગો છો? હવે અમે આગળ લડવા માંગ્યા. અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, બનાસકાંઠા.